જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આજે ફરી પાછા એક નવા વિડીયો સાથે આજે મળીએ છીએ. ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં દાખલા નંબર 5 લઈએ આપણે. છેલ્લા વિડીયોમાં ત્રીજો અને ચોથો દાખલો ગણેલો હતો. આજે પાંચમો દાખલો લઈએ, જેની આકૃતિ દોરેલી છે આપણે બોર્ડ ઉપર કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે, તો આનું માપ 4 સેન્ટીમીટર છે. ચોરસની બાજુનું માપ છે 4 સેન્ટીમીટર. તેના પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ, પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર, એટલે કે આ 1 સેન્ટીમીટર છે તો આ પણ 1 સેન્ટીમીટર છે. પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર વર્તુળનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, કારણ કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે તો આ ચોથો ભાગ થયો વર્તુળનો. 90 અંશનો ખૂણો બનતો એટલે સમજવું કે ચોથો ભાગ જ થાય. ભાગ કપાયેલો છે તથા 2 સેમી વ્યાસવાળું એક વર્તુળ પણ કાપેલું છે. આ 2 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ છે. અંદર 2 સેન્ટીમીટર વ્યાસવાળું પણ વર્તુળ એક કપાયેલું છે. તો ચોરસ ના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો જે આ કાગળ છે તે કાગળના બાકીના ભાગનું ક્ષેત્રફળ એટલે કયું થાય? તો કે બાકીનો ભાગ એટલે આ રંગીન ભાગ થાય આપણા માટે. જ્યાં લાઇનિંગ દ્વારા તમને દર્શાવું છું તે થશે આપણા માટે બાકીનો ભાગ. કે ચારેય ખૂણેથી પહેલા તો આપણે વૃત્તાંશ કાપી લીધા છે. વૃત્તાંશ કાપ્યા બાદ વચમાં વર્તુળ એક કપાયેલું છે અને ત્યારબાદ જે ભાગ બાકી વધે છે તેનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આ લાઇનિંગ કરેલો ભાગ છે તે કાગળનો બાકીનો ભાગ છે. તેનું ક્ષેત્રફળ કેમ શોધવું? સિમ્પલ છે, કઈ અઘરું નથી એમાં. કે ચોરસના ક્ષેત્રફળમાંથી 1 2 3 4 ચાર વૃત્તાંશ બાદ કરો અને હજી વર્તુળે બાદ કરો એટલે બાકી વધેલો ભાગ થઈ ગયો. તો અહીંયા આકૃતિમાં શું આવશે? તો કે આકૃતિમાં ચોરસ ABCD કાગળ છે. આ ચોરસ ABCD જે કાગળ છે તેની બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. બાજુનું માપ આપેલું છે આપણને 4 સેન્ટીમીટર. એવી રીતના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યા, 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વૃત્તાંશ આવેલા છે અથવા કાપેલા છે. અને હજી સાથે સાથે કહીએ કે 2 સેન્ટીમીટર વ્યાસ ધરાવતું વર્તુળ પણ આવેલું છે. 2 સેમી વ્યાસવાળું વર્તુળ છે. તો આપણે વૃત્તાંશ માટે લઈએ સૌપ્રથમ કે વૃત્તાંશ માટે ચોથો ભાગ છે. કોનો ચોથો ભાગ? તો કે વર્તુળનો ચોથો ભાગ, અથવા તો તમે તેને સ્મોલ r વડે દર્શાવો તો તેની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, થીટા થશે 90. ઓકે, વર્તુળ માટે ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર જ છે. વ્યાસ 2 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 1 સેન્ટીમીટર. એનો અર્થ કે બેયની ત્રિજ્યા સરખી જ છે. તો અહીંયા આપણે હવે લેવું છે કે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ. તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ
જેનું સૂત્ર શું થશે તો અહીંયા આવશે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ. કારણ કે ચારેય ખૂણે વૃત્તાંશ આવેલા છે તો ચારે ચાર વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરશું. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે ab² માઈનસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઈનસ 4 કૌંસમાં વૃત્તાંશના ક્ષેત્રફળ માટે πr² થીટા છેદમાં આવશે 360. ab બરાબર આપેલું છે આપણને 4 તો 4 નો વર્ગ થશે ઓછા પાઈ r² એટલે કેટલા છે તો કે 1 નો વર્ગ ઓછા 4 કૌંસમાં પાઈ ગુણ્યા r એટલે ફરી પાછું 1 નો વર્ગ ગુણ્યા થીટા છે 90 છેદમાં આવશે 360. તો 16 ઓછા પાઈ ની કિંમત લઈએ 22/7 ઓછા આ 9 ચોક 36 આ 4 4 પણ કેન્સલ થઈ ગયું. શું વધ્યું ખાલી પાઈ ગુણ્યા 1 એટલે 22/7 જ વધ્યું. 7 લસા લઈ લો તો 22 7 લસા લઈએ તો 16 7 કેટલો થાય 112. જો 16 7 112 માઈનસ 22 અને ફરી પાછું માઈનસ 22 તો એના બરાબર 112 ઓછા આવશે 44 છેદમાં 7. 112 માંથી 44 બાદ કરીએ 68/7 આટલા સેમી સ્ક્વેર આવે છે. તો આ થશે આપણા માટે જવાબ એનો. તો આમ બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 68/7 સેમી સ્ક્વેર છે. આ એનો આન્સર થશે. આકૃતિ પરથી આપણને મળે. અચ્છા તમને એક પ્રશ્ન થાય કે અહીંયા આન્સર આપણે બે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો ચાલે, વસ્તુ ઈ નહીં છે, પણ લખાય શું તો કે 4 વૃત્તાંશ. આ વર્તુળ ચારે ચાર વૃત્તાંશ ભેગા કરો છો એટલે વર્તુળ જ બને છે. આ જ વર્તુળ છે. જો ત્રિજ્યા અલગ અલગ તો ન લખાય. આની ત્રિજ્યા પણ અલગ હોય ને આની ત્રિજ્યા અલગ હોય તો ન આવે. અત્યારે તમે બે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી શકો છો. હું એટલે નથી બોલતો કે જો ત્રિજ્યા અલગ અલગ આપી દીધી તો તમે વળી પાછા ગોટા કરશો. શું ગોટા કરીએ આપણે તો કે ત્યાં આપણે એમ જ લખીએ બે વર્તુળનું ક્ષેત્રફળ. ભલે અહીંયા બે ત્રિજ્યા અલગ અલગ હોય. આની તમે 3 આપેલી ને અહીંયા 1 આપેલું હોય તો બે વર્તુળ ન થાય, સરખા ન થાય. થાય ખરી. એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે મેં આ પ્રમાણે લખેલું છે. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ પાડી લ્યો. દાખલા નંબર 6 લઈએ, જેની રકમ આપણને કીધી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં, તો આ ટેબલનો વર્તુળાકાર ભાગ છે એ આવરણ છે આપણા માટે, જેની ત્રિજ્યા આપેલી છે આપણને 32 સેન્ટીમીટર. ઓકે, હવે આગળ કીધું છે કે વચ્ચેના ભાગમાં એક સમબાજુ ત્રિકોણ ABC છે. તો આ સમબાજુ ત્રિકોણ ABC જેની ત્રણેય બાજુના માપ સરખા છે. આ ત્રણેય બાજુ કેવી છે તો કે સરખા માપની છે. બરાબર, ત્રણેય બાજુના માપ સરખા છે. હવે આગળ કીધું છે કે આ ત્રિકોણને છોડીને બાકીના ભાગમાં ભાત એટલે ડિઝાઇન બનાવી છે. તો આ ભાતનું ક્ષેત્રફળ એટલે કે ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધો.
તો ડિઝાઇન જે બનાવેલી છે તે આ ભાગમાં છે, જે આ રેખાંકિત ભાગ કરી દઉં છું તે ભાગમાં ડિઝાઇન બનાવેલી છે, એટલે કે વર્તુળને છોડીને બાકીના ભાગમાં ડિઝાઇન બનાવેલી, વર્તુળમાં ત્રિકોણને છોડીને બાકીના ભાગમાં શું છે તો કે ડિઝાઇન આવેલી છે. તો આ ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો સૂત્ર મગજમાં યાદ કરી રાખજો, કયું સૂત્ર આવશે? બરાબર, આમાં સૂત્ર કયું આવશે ઈ ખ્યાલ આવવો જોઈએ બધાયને તરત ઝડપથી. આવો દાખલો આગળ પણ એક આવી ગયો છે આપણે કે આ ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો કેવી રીતે મળે. તો આ રીતે ત્રિકોણને છોડીને બાકીના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ ત્રિકોણ ABC જે સમબાજુ છે, આ સમબાજુ ત્રિકોણ ની બાજુનું માપ નથી ખબર, તમારા મગજમાં સૂત્ર આવી ગયું છે એ 100% સાચું જ છે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે બાકીનો ભાગ મળી ગયો. સાચું, 100% સાચું છે. પણ વર્તુળનું ક્ષેત્રફળ તો મળી જશે કારણ કે r બરાબર શું છે 32 સેન્ટીમીટર આપણને આપેલું છે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુનું માપ ક્યાં નથી આપેલું, તો તે શોધવું જોશે. તો એના માટે આ કેન્દ્ર લઈએ O બિંદુ અને એને આ બંને બિંદુ સાથે જોડી દઈએ આ રીતે. તો ખૂણો AOB કેટલા અંશનો થશે તો કે 120 અંશનો થશે. કેમ તો કે આ 60 અંશનો હોય તો એક જ ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે ચાપે બાકીના ભાગ આગળ આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય. તો અહીંયા 60 અંશનો હોય તો અહીંયા કેટલા અંશનો થાય તો કે 120 અંશ. તો ઉપર 60 અંશનો કેમ બને? સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણ હોય તેના બધા ખૂણા સરખા હોય, પણ સમબાજુમાં જ બીજે એકેયમાં નહીં. તો 60 60 60 તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલાનો થશે 120. ચલો ત્યાંથી આપણે આ વેધ દોરીએ છીએ. અહીંયા એમ બિંદુ લઈએ તો આ બંને ખૂણા 60 60 ના થાય. આ બાજુનો પણ 60 અંશનો ખૂણો, આ બાજુનો પણ 60 અંશનો ખૂણો થાય છે. અને પછી આપણે AB નું માપ મળશે જે પણ ચેપ્ટર નંબર 8 ઉપર જ આધારિત છે. તો અહીંયા આપણે જવાબમાં લઈએ કે આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણ ABC છે. વર્તુળમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણ ABC આવેલો છે. તો તેથી ખૂણો AOB બરાબર 2 ખૂણો ACB થાય, એટલે કે 2 કૌંસમાં 60. તો આનું માપ મળ્યું આપણને 120 અંશ. OM લંબ AB લઈએ, OM લંબ AB લઈએ તો ખૂણો AOM બરાબર કેટલો આવશે તો કે 120 કરતા અડધું એટલે કે 60 અંશ. તો હવે લઈએ કે ત્રિકોણ AOM માં ખૂણો m કેટલા અંશનો છે તો કે 90 અંશ છે. જો 90 અંશ હોય, કાટકોણ ત્રિકોણ હોય તો જ હું ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી શકું, જે અત્યારે હવે લેવાનો છે તે. જે ગુણોત્તરનો ઉપયોગ હવે હું કરવાનો છું તે ત્યારે જ લઈ શકું છું જ્યારે કાટખૂણો હોય. તો આ કાટખૂણો છે AOM 90 અંશનો થઈ ગયો તો હવે લઈ શકાય શું તો કે આ સામેની બાજુ જોઈશે એટલે આવશે sin 60
બરાબર સામેની બાજુ થશે AM છેદમાં કર્ણ એટલે OA. OA છે ઈ ત્રિજ્યા છે. OA શું થશે? ત્રિજ્યા R છે આ. જેનું માપ કેટલું છે તો કે 32 સેન્ટીમીટર. તો તેથી અહીંયા આવશે વર્ગમૂળ 3/2 બરાબર AM છેદમાં 32. તો AM બરાબર મળે છે મને 32 વર્ગમૂળ 3/2. તો AB બરાબર શું થાય તો કે 2AM થાય. તો 2 કૌંસમાં 32 વર્ગમૂળ 3/2. આ બે કેન્સલ થઈ ગયા. તો AB નું માપ મળ્યું મને 32 વર્ગમૂળ 3. આ આપણે ગણતરીમાં ઉપયોગમાં લેવાના છીએ. પાયો મળી ગયો, બાજુનું માપ મળી ગયું 32 વર્ગમૂળ 3. શોર્ટકટ કહી દઉં. સમબાજુ ત્રિકોણ જ્યારે અંતર્ગત હોય ને વર્તુળમાં અંતર્ગત, ત્યારે એની બાજુનું માપ કેટલું થશે? ત્યારે તેની બાજુનું માપ થશે r વર્ગમૂળ 3 જેટલું. જેટલી ત્રિજ્યા હોય ને એને ગુણ્યા વર્ગમૂળ 3 લઈ લેવાનું એટલે બાજુનું માપ મળી ગયું. બરાબર? હવે આપણે શું લેવાનું છે તો કે સૂત્રનો ઉપયોગ કરશું. હવે શું લેવાનું છે આપણે? શોધવાનું છે તે લઈએ કે ડિઝાઇન ધરાવતા ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એટલે આવશે પાઈ r² માઈનસ સમબાજુ ત્રિકોણ છે વર્ગમૂળ 3/4 કૌંસમાં AB². પાઈ ની કિંમત આપણને આકૃતિમાં કીધી છે 22/7. તો 22/7 ગુણ્યા r કીધું છે 32. તો 32 ગુણ્યા 32 ઓછા વર્ગમૂળ 3/4 ગુણ્યા AB મેળવ્યું આપણને આવ્યું 32 વર્ગમૂળ 3 અને એનો વર્ગ. હવે માત્રાનું સાદુરૂપ દેવાનું છે. તો 22 ગુણ્યા 32 ગુણ્યા 32 22,528 આનો ગુણાકાર થશે છેદમાં 7 ઓછા વર્ગમૂળ 3/4 ગુણ્યા 32 ગુણ્યા 32 ગુણ્યા 3 8 ચોક 32 એટલે કે 22,528 છેદમાં 7 ઓછા આ ત્રણનો ગુણાકાર 24 ગુણ્યા 32 કેટલા થાય તો કે 768 થશે. તો અહીંયા આવશે 768 વર્ગમૂળ 3. હવે આનું સાદુરૂપ નહીં દેવાનું. જો તમને કહી દીધું હોય કે વર્ગમૂળ 3 બરાબર 1.7 લ્યો તો તમારે આનું સાદુરૂપ દેવાનું. બાકી આ આન્સર થઈ ગયો. તો આમ આપણને પૂછેલું છે શું તો કે ભાતનું ક્ષેત્રફળ એટલે કે ડિઝાઇનનું ક્ષેત્રફળ (22,528/7 ઓછા 768 વર્ગમૂળ 3 આટલા સેમી સ્ક્વેર છે. તો આ એનો આન્સર થશે આપણા માટે. આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અંતર્ગત ત્રિકોણ સમબાજુ છે. બે જગ્યાએ સમબાજુ ત્રિકોણ બને. એક તો કેન્દ્ર આગળ સમબાજુ બને અને એક અંતર્ગત બને. બેયમાં ફેર.
અંતર્ગતનો અર્થ કે તેના ત્રણેય શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર એટલે વર્તુળ પર હોય. જ્યારે કેન્દ્ર આગળ સમબાજુ ત્રિકોણ હોય તો ત્રિજ્યા અને જીવાનું માપ સરખું હોય. આ વસ્તુમાં ધ્યાન રાખજો ખાસ. બરોબર? ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો આ ખ્યાલ આવી ગયો બધાને? રેખો સમજાઈ ગયો હોય તો હવે નવા વિડિયોમાં ફરી પાછા આપણે મળીએ. આ દાખલાના બધા જ ગુણાકાર ભાગાકાર તમારે કરવા, સરસ મજાના કરવા, આવડે એવી રીતના કરવા. બરાબર? સૂત્ર પણ પાકા કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.